અને આગળ વાત કરીએ પ્રાંતિજની એક્સપેરિમેન્ટ કોલેજના સંચાલક પર આક્ષેપ લાગ્યા છે। યુવરાજસિંહના આક્ષેપને સંચાલકે પાયાવિહોણા ગણાવ્યા છે। પરીક્ષામાં ગેરરીતિ થઈ જ નથી તેવું સંજય પટેલનું કહેવું છે। હજુ કોઈ પુરાવા સામે નથી આવ્યા, ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા છે તેવા આક્ષેપ લગાવ્યા છે। 198 વિદ્યાર્થીઓએ સેમેસ્ટર 4ની પરીક્ષા આપી છે। અમારી અંદર કોઈપણ જાતની ગેરરીતિ કદી થઈ નથી અને અમારા તો છેલ્લા 10 થી 12 વર્ષથી અમારે તો પરીક્ષાનું સેન્ટર ચાલે છે। સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે। યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે, એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી। એક્સેપ્ટ કરવાનું કારણ કોઈ વિઘ્ન સંતોષી હોય અને એમને એવિડન્સો ઊભા કરી અને અમને હેરાન કરવાનો પ્રયત્ન કરેલ છે।